વાત કરીએ તો અકસ્માતની સંખ્યાઓ જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક શહેરોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। તો મોરબીમાં 34માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નો કાર્યક્રમ યોજાયો હતો। રોડ પર થતા અકસ્માત નિવારવા અંગેનો જાગૃતિ કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। રોડ પર ગુલાબના ફૂલ આપીને લોકોને ટ્રાફિકની સમજણ જે છે તે આપવામાં આવી હતી। ટ્રાફિકને લગતું તમામ પ્રકારનું માર્ગદર્શન જે છે તે પૂરું પાડવામાં આવ્યું હતું। આ માસની અંદર અમે આપણા મોરબી જિલ્લાની અલગ અલગ સ્કૂલો કોલેજોની અંદર બાળકોને અવેરનેસ આવે એના માટે પ્રોગ્રામ કરવાના છીએ। પછી કોઈ રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ આવે એ લગાવવાના કાર્યક્રમો કરવાના છીએ। તેમજ જે આપણા ડ્રાઈવર હોય છે ડ્રાઈવર મિત્રો એ વ્યસ્તતાના લીધે કે અથવા પોતાની વ્યસ્તતાના લીધે કોઈ આઈ ચેકઅપ કે મેડિકલ ચેકઅપ નથી કરાવી શકતા તો અમે NHI અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એમના હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ પણ કરવાના છીએ। તો આપણા ભારત દેશની અંદર વર્ષે અંદાજે 4.5 લાખ જેટલા એક્સિડન્ટ થતા હોય છે અને એની અંદર 1.5 લાખ જેટલા લોકો વર્ષે મૃત્યુ પામતા હોય છે અને આની અંદર પણ 50% જેટલી સંખ્યા છે યુવાનો છે એ મૃત્યુ પામતા હોય છે। તો આ ઘટનાઓ ન ઘટે, લોકોના જીવ બચે એના માટે થઈ અને આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે અને જે આપણે 15 જાન્યુઆરી 2024થી લઈ અને 14 ફેબ્રુઆરી 2024 સુધી ઉજવવા જઈ રહ્યા છીએ।